તો આપણે અહીંયા શરીર શુદ્ધિના પ્રોગ્રામમાં 21 દિવસે માનસિકતા બદલાય. કેટલા દિવસે? 21 દિવસ થશે ને એટલે તમને એવું લાગશે કે હવે આપણને કાંઈ જૂની વસ્તુ યાદ આવતી નથી. કેટલા દિવસ યાદ આવશે? 21 દિવસ. એટલે અહીંયા મિનિમમ 21 દિવસ રહેવાનો પ્રોગ્રામ હોય છે પ્રેમથી. પણ પ્રેમથી રહેતા નથી એટલે પછી અમે બધું તોડી મરોડી નાખ્યું. 3 દિવસે કરી નાખ્યા, 5 દિવસે કરી નાખ્યા, 8 દિવસે કરી નાખ્યા, 11 દિવસે કરી નાખ્યા. પણ હવે એવું એક વિચાર કર્યો છે કે જેને સારું લાગે ને એ વધારતા જાય. 3 દિવસ પછી સારું લાગે તો 5 કરે, 8 કરે. ડાયરેક્ટ 21 દિવસમાં કોઈને વિશ્વાસ ઓછો આવે, જલ્દી રોકાય કરે પછી તો ખ્યાલ આવી જ જાય કે આ તો એકદમ જાદુગર જેવું કામ છે. તો આજ સુધી જે પણ કંઈ ખાધું, જેને સમતોલ આહાર ગણતા હતા, જેને સંપૂર્ણ આહાર ગણતા હતા, જેને સાત્વિક ભોજન ગણતા હતા, એ ભોજન કેવું છે? ખરેખર રોગ દેવાવાળું છે, રોગનું દાતા છે. અત્યાર સુધી જે ખાઈને આવ્યા એનાથી જ રોગ થયો ને. તો મતલબ કે એ ભોજનમાં ભૂલ છે. શું ખામી છે એ આપણે શીખીશું અત્યારે. તો શરીર શુદ્ધિની 5 પ્રક્રિયા કરીએ, જેને આયુર્વેદવાળા 5 કર્મા કહે છે. હું NDSના નેચરલ પંચકર્મા કહું છું કે જે તમારે જાતે જ કરવાના છે. કયા કયા છે? ઉપવાસ, સંજીવની ક્રિયા, મોટા આંતરડાની સફાઈ. ડૉક્ટર એનીમા કહે છે પણ આપણું એનીમા નથી, આપણે સંજીવની ક્રિયા છે. ત્રીજું વમન ક્રિયા, કુંજર ક્રિયા, ઉલટી ક્રિયા, વોમિટિંગ કરવું. ચોથું સવારે તડકો ખાવો, ખુલ્લામાં જમીન પર રહેવું, ફરવું ખુલ્લામાં અને આરામ કરવો, વર્તમાનમાં રહેવું. જે કરો તેમાં 100% મૂકીને ધ્યાનથી ખાવું, પીવું, બોલવું, બેસવું, ઉઠવું, કામ કરવું અને વર્તમાનમાં રહેવું. હેલ્પિંગ નેચર રાખો. કેવો? હેલ્પિંગ નેચર રાખો એટલે સેવા ભાવથી જીવવું. મારું મારું, લાવ લાવ તો રોગ છૂટો પડશે. સ્વભાવની હારે પણ રોગને લેવા દેવા છે, સ્વભાવની હારે પણ કબજિયાતને લેવા દેવા છે. સંકુચિત મન કહેવાય ને, જેને ઓછામાં પરિવાર દેખાતો હોય એનું મન કેવું કહેવાય? એની વિચારધારા કેવી કહેવાય? સંકુચિત કહેવાય. તો એક્સપાન્ડ થવાનું છે. વસુધૈવ કુટુંબકમ. શું? વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના વિકસિત થવી જોઈએ. પછી 5મું, એવો જ્યુસ પીવો કે નાનું આંતરડું જે લાંબુ છે એ ગટર લાઈન પણ સાફ થઈ જાય. આ 5 પ્રક્રિયા કોઈ કરી શકે સારી રીતે, એના બધા રોગ જાય. શરીરના, મનના, બુદ્ધિના, ઇન્દ્રિયના, ચિત્તના. એ કરવા માટે શું જોઈએ? 5 પ્રક્રિયા કરવા માટે શું જોઈએ? 4 પિલર: વિશ્વાસ, સમર્પણ, ધીરજ અને શીખવવાવાળા પાસે અનુભવ અને જ્ઞાન હોવું જોઈએ. આ 4 વસ્તુ બહુ મોટો રોલ ભજવે છે. તો ગમે ત્યારે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર શું લે? લોહી. સુગર આવે તો શેમાં આવે? લોહીમાં. બીપી આવે તો શેમાં આવે? લોહીમાં. કોલેસ્ટ્રોલ આવે તો શેમાં આવે? લોહીમાં. કિડનીમાં ખરાબી છે તો શેમાં આવે? લોહીમાં. તો મતલબ બગડેલું શું છે? પણ આપણે તો હાર્ટ બગડ્યું છે તો હાર્ટનો રિપેરિંગ કરાવી નાખીએ, ઘૂંટણ બગડ્યા છે તો ઘૂંટણનું રિપેરિંગ કરાવી નાખીએ, લીવર બગડ્યું છે તો લીવરનું રિપેરિંગ કરાવી નાખીએ, કપાવી નાખીએ. જ્યારે આપણે શું શીખવીએ છીએ? લોહીને સાફ કરી નાખો એટલે આખું શરીર સાફ થશે. કેમ? એક એક કોષ પાસે શું જાય? એક એક કોષ પાસે શું જાય? લોહી. હૃદયમાં શું ફરે? કિડનીમાં પણ શું ફરે? ફેફસામાં પણ શું ફરે? લીવરમાં પણ શું ફરે? લોહી.
અને ત્યાં એનું જે પણ કાંઈ મરમ્મત કરવાની હોય લોહીની એ થાય. એટલે લોહી જ ખોટું ને ખરાબ જાય તો બધા અંગોને ખરાબ કરે. તો ખાધેલું ક્યાં જાય? લોહીમાં. વધારાનું ક્યાં નીકળે? બહાર. ગાય છે, ચારો ખાધો તો શું કાઢશે પાછળથી? છાણ. તો અંદરથી જે ખાધું એમાંથી કંઈક મળ્યું હશે, એ ક્યાં ગયું? લોહીમાં. જે પણ કંઈ ખાઈએ પીએ એમાંથી જેનું પાચન થાય એ લોહીમાં જાય. અને જેનું પાચન ન થાય અને છતાંય જો લોહીમાં જાય તો એનો પછી આપણને રોગ થાય. ગેસ, પિત્ત, કફ. વાત, પિત્ત, કફ, એને આપણે નામ આપ્યા. પછી એને દબાવવા માટેના અલગ અલગ કામ કર્યા. વાત આનાથી મટશે ને પિત્ત આનાથી મટે. મટ્યો? થાય છે શેનાથી? શું જોવાનું છે? આને તમારે બાળવું હોય તો શું કરવું પડે? અહીંથી પાંદડા કાપી નાખો તો આ બળી જાય. ક્યાંથી કાપવું પડે? ક્યાંથી કાપવું પડે? તો રોગોને આજ સુધી શું કર્યું આપણે? ક્યાંથી પકડ્યો? પીછડેથી. મૂળિયું ખરાબ છે. તો મૂળિયું શું છે? મોટું આંતરડું. શું છે રોગનું મૂળિયું? ગાય, ભેંસ, બકરાની જેમ આપણું પેટ સાફ થતું નથી. તો એના માટે શું કરવાના છે? 5 કર્મા, જે આપણને આખું શરીર સાફ કરીને આપશે. જે પણ કાંઈ રોગ હોય એ 2 થી 3 મહિનામાં ખતમ થાય. અને 2 થી 3 મહિનામાં 50% ગયો, 60% ગયો, 20% ગયો તો પછી પાછું આગળ શું કરવાનું એ તમારે અમને મળી અને એમાં તમારે માર્ગદર્શન લેવાનું કે હવે બીજો સ્ટેપ શું કરીએ, ત્રીજો સ્ટેપ શું કરીએ. દવાખાને જઈએ તો ડૉક્ટર પહેલાં શું લે? રિપોર્ટ કરાવે. શું કરાવે? સોનોગ્રાફી, એન્જિયોગ્રાફી, MRI, કોલોનોસ્કોપી, એન્ડોસ્કોપી, કેટલાય છે. મને તો બહુ ખબર નથી કારણ કે બહુ ઓછું દવાખાને જવાનું થાય. કોઈ મને સાથે ના લઈ જાય. મને દવાખાને કોઈ સાથે ના લઈ જાય. શું કામ? આપણે ડૉક્ટરને 3 સવાલ પૂછીએ. કેટલા? સાહેબ આ થયું કેમ? હવે તમે શું કરશો? તો જશે કેમ? અને પાછું આવશે કે નહીં આવશે? આ 3 સવાલ પૂછો એટલે શું કરે ડૉક્ટર? થયું કેમ? આપશે જવાબ. તમે શું કરશો? એનાથી શું થશે? દુખાવો જતો રહેશે. પણ પાછું થશે એટલે શું જવાબ આવશે? શું જવાબ આવશે દવાખાનામાંથી? આનો જવાબ છે એટલે પહેલાં સહી કરાવી લે. શું? તો અહીંયા આ 5 પ્રક્રિયાથી આ જે રોગનું ઝાડ છે એનું શું કરવાનું છે? આપણે મૂળ કાપી નાખવાનું છે. અને રોગને જડ મૂળથી જ કાઢી નાખવાનો છે. કેમ? તો જેટલા પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટ બધા રોગના કારણ છે. આ પોઈન્ટ સાફ કરો એટલે રોગ ખતમ થઈ જાય. આજ સુધી આપણે આ વિચાર્યું નથી. પહેલાં દાદાને બધા કરતા હતા, ઋષિમુનિઓ પણ કરતા હતા. ત્યારે એલોપેથી નહોતી, ત્યારે અંગ્રેજી દવા નહોતી, ત્યારે અંગ્રેજી ડૉક્ટર નહોતા. તો પણ ભારત દેશમાં તો લાખો કરોડો માણસો રહેતા હતા. બધા સારી સોને કી ચીડિયા હતી પહેલાં. હવે ભિખારી થઈ ગયા. શું હતા પહેલાં? સોને કી ચીડિયા હતા. બધા સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિથી ભરપૂર હતા. હવે બધા ભિખારા થઈ ગયા. શરીરથી, મનથી, બુદ્ધિથી, પૈસાથી, કામથી, બધેથી ભિખારી થઈ ગયા. કેમ? ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થા. શું આવી ગઈ? હાલની શિક્ષણ વ્યવસ્થા કેવી છે? ભ્રષ્ટ. અને એનાથી આખો સમાજ કેવો બધા થઈ ગયો? ભ્રષ્ટ. તો નેચરલ રિપોર્ટ્સ આપણે શીખવીએ છીએ. ડૉક્ટર રિપોર્ટ્સ લોહીના કરાવે છે
અને આપણે કયા રિપોર્ટ શીખવીએ છીએ? નેચરલ. પહેલાં તો સ્વસ્થ માણસ છે એમ કોને કહેવાય? સ્વસ્થ માણસ કોને કહેવાય? સ્વાસ્થ્યની વ્યાખ્યા શું છે? ઉઠો ત્યારથી સૂવો ત્યાં સુધી. ઉઠો ત્યારથી સૂવો ત્યાં સુધી તમને શરીરથી, મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ હેરાન ન કરી શકે. તમારું મૂડ બદલે નહીં, મૂડ બદલે નહીં, મૂડ બગડે નહીં, તો તમે એકદમ સ્વસ્થ, તમને બધું જ જ્ઞાન છે. એક્ઝામ્પલ, શરીરથી એટલે ભોજન, દુખાવા, દવા. મનથી એટલે કોઈ માણસ આવીને કંઈ બોલી ગયું, બુદ્ધિવાળો શું કરશે? એને ઇગ્નોર કરશે. ટેવ છે, સ્વભાવ છે, સ્વીકારી લેશે. નહીં સારું હોય ને ખોટું બોલતો હશે તો કહી દેશે સામે કે ભાઈ એવું કંઈ છે નહીં, તારા મનમાંથી કાઢી નાખે. પણ અબુધ માણસ શું કરશે? એને મનમાં લઈ લેશે અને એ મનને અંદર ચક્કરમાં ફેરવા જ કરશે. શું કરશે? પેલો તો કહીને જતો રહ્યો, એન્જોય કરે છે. હેરાન કોણ થાય છે? જેણે અંદર નાખ્યું. સમજાય છે? આમાં બહુ દુનિયા આમાં ઊંધી જતી થઈ ગઈ છે. મને આમ કહી ગયો, મને બોલાયો નહીં, મને તેમ થઈ ગયો, મને આમ ન કર્યું છે. બસ આ વાતને વર્ષો વયા જાય પણ એ ભૂલાય નહીં. એને અહંકાર કહેવાય. શું કહેવાય? પછી અહંકારમાં આવી જાય. જ્યારે તમે નાના બાળકોને કંઈ પણ કહો, કાકા એક મારી દે, કાકા ઠપકો આપે, તો શું કરે બાળક? ભૂલી જાય. એટલે આપણે બાળકને શું કહીએ? ભગવાનનું સ્વરૂપ. આપણે એક દિવસ બાળક હતા કે નહીં? એક દિવસ આપણે બાળક હતા કે નહીં? તો હવે મોટા થઈને ભગવાન ક્યાં વયા ગયા? કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ભય, વિયોગ, શોક, અહંકાર, આ બધામાં ભગવાન વયા ગયા છે કે નહીં? આજે ભગવાન છે. હો, ક્યારે દેખાશે? આ બધાથી પરે થશો. પહેલાં તો તારે રહેવું ભાડાના મકાનમાં. આ ભાડાનું મકાન છે, એને પહેલાં સારું રાખો, સ્વસ્થ કરો, પછી ભગવાન આવશે. અત્યારે તો ભગવાન કેમ આવે? દુખે, પીડા થાય, દર્દ થાય, ઊંઘ ના આવે, કંઈ પ્રોબ્લેમ ના થાય, બધું કેટલું ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. તો સ્વસ્થ મનુષ્ય કોણ છે? જેને ઉઠે ત્યારથી સૂવે ત્યાં સુધીમાં કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી પરેશાન ન થાય, ન કોઈ કરે, તો એ એકદમ મનથી, બુદ્ધિથી અને શરીરથી એની પાસે બધું જ જ્ઞાન છે. સાચી વાત છે કે ખોટી વાત છે? આના સિવાય બીજું એક દુઃખ છે? સીતાજીને મળ્યું એટલું આજની કઈ સ્ત્રીને મળે? મને કહો. સીતાજીને જેટલું દુઃખ મળ્યું એટલું આજની કઈ સ્ત્રીને મળ્યું? કૃષ્ણ ભગવાન જન્મથી આમથી આમ ઠેબા ખાધા. હે, જન્મ અહીંયા, બાળપણ અહીંયા, યુવાની અહીંયા, પોડ અહીંયા, મર્યા અહીંયા. એટલું કયા પુરુષને દુઃખ છે? બતાવો. રામચંદ્રજીને માતા પિતાની આજ્ઞાથી જંગલમાં જવું પડ્યું. એવું કોને હારે થયું? કહો મને. તો શેનું દુઃખ છે? અજ્ઞાનતા. શેનું દુઃખ? શેનું છે? અજ્ઞાનતા. ન કરવાની વાતોને મગજમાં ધારી લઈએ એ જ દુઃખનું કારણ છે. તો નેચરલ રિપોર્ટ્સ, શરીરના રિપોર્ટ્સ જોવા છે તો ઉઠો એટલે શરીરમાં ક્યાંય સોજા ના હોવા જોઈએ. પગમાં, બોડીમાં, પેટમાં ક્યાંય સોજા ના હોવા જોઈએ, ક્યાંય જકડન ના હોવી જોઈએ, ક્યાંય દુખાવો ના હોવો જોઈએ ઉઠો ત્યારે.
તમારે ચેક કરી લેવાનું કે આમાં હું બરાબર છે કે નહીં. તમારા મનમાં જ યાદ રાખવાનું, હા, કેટલામાં નેગેટિવ આવે છે. પછી બીજું, ઉઠ્યા પછી પેટ સફાઈ આરામથી આવી જાય અને ઓછામાં ઓછા સમયમાં 2-5 સેકન્ડમાં. ગાયને કેટલી વાર લાગે છાણ કાઢતા? ગાયને કેટલી વાર લાગે? 2 સેકન્ડ, 5 સેકન્ડ. બકરીને 2 સેકન્ડ, ચકલાને 1 સેકન્ડમાં તો ટપ કરીને આવી જાય. કબૂતરને 1 સેકન્ડ, મરઘીને 1 સેકન્ડ, હાથીને 2 સેકન્ડ. આપણે આપણા બાળકોને, આપણા મા બાપને કેટલો ટાઈમ લાગે? અને જેટલી વાર ખાઈએ પછી સમય પ્રમાણે પછી જઈએ, પછી ખાઈએ પછી સમય થાય પાચનનો, પછી જઈએ તો પછી ખાઈએ પછી પાચનનો સમય થાય 2-4 કલાક, પછી પાછા જઈએ અને પછી પાછા ખાઈએ. તો આપણું ગટર લાઈન બરાબર કામ કરે છે. આ છે આવું, ચેક કરી લેવાનું. થશે. અત્યારે આટલા દિવસ થઈ ગયું ને અહીંયા, એટલે તો સુગર જતા રહ્યા, બીપી જતા રહ્યા, કોલેસ્ટ્રોલ જતા રહ્યા, થાઇરોઇડ જતા રહ્યા. આપણે આખો દિવસ રાત શું કર્યું? આપણે 7 વાગે ચા નાસ્તો, 9 વાગે કંઈક, 12 વાગે કંઈક, 2 વાગે કંઈક, 5 વાગે કંઈક, 9 વાગે કંઈક, નાખતા જ ગયા. પણ નીકળ્યું? એનો મતલબ ગટર લાઈન ચાલુ નથી. પણ શું થઈ ગઈ છે? લોક થઈ ગઈ છે. જો દેખાય છે ખરાબ આંતરડા? આમાં 5 સેકન્ડમાં સંડાસ થાય? નથી થતું. એનો મતલબ આંતરડું ખરાબ છે. આંતરડું ખરાબ છે એનો મતલબ ભોજન ખરાબ છે, ભોજન ખોટું છે, ભોજનમાં ભૂલ છે. તો પહેલો રિપોર્ટ શરીરમાં સોજા, જકડન. બીજો રિપોર્ટ પેટ સફાઈ વ્યવસ્થિત દિવસમાં ટાઈમ ટુ ટાઈમ થવી જોઈએ. ત્રીજો રિપોર્ટ પેશાબ કેવો હોવો જોઈએ? સફેદ અથવા તો લાઇટ પીળો, ઘાટો લાલ નહીં, ઘાટો પીળો નહીં, બહુ ઘાટો પેલું મીઠું નાખેલો હોય એવો નહીં, બદબૂદાર નહીં. આ ચેક કરી લેવા. ચોથું, પાણીની તરસ ન લાગવી જોઈએ, પસીનો ન આવવો જોઈએ. તો એ બોડીમાં એસિડ નથી, રોગ નથી, એનું ભોજન બરાબર છે. પાણીની તરસ ક્યારે લાગે? ભજીયા ખાધા હોય તો લાગે કે તરબૂચ ખાધા હોય તો લાગે? હે? તો પાણીને શરીરને પાણીની જરૂર છે કે ખોટા ભોજનને પાણીની જરૂર છે? ખોટા ભોજન પાણી વધારે માંગે છે. બાકી કાંઈ 4 લીટર પીવું, 5 લીટર પીવું ને બધી ખોટી વાત છે. શું? અમે 18 વર્ષથી જોઈએ છીએ, અમે પોતે નથી પીધું. જો આજે આ બેનને ડૉક્ટરે શું કીધું હતું પથરી માટે? 4-5 લીટર પાણી પીવાનું. આજે જો પથરી લાવ્યા કાઢીને પેશાબમાં. હા, એની પથરી છે આમાં. ડૉક્ટરે શું કરીને કાઢી? ઓપરેશન. 2 વાર ઓપરેશન કર્યું. મેં અહીંયા કેટલા દિવસ થયા આજે? હા, 6 દિવસમાં આજે ઓપરેશન વગર આ પેશાબમાં નીકળી ગઈ છો. જેમ પથરી થઈને એમ જ નીકળે. હાર્ટ બ્લોકેજ 1 દિવસમાં થઈ જાય, હાર્ટ એટેક 1 દિવસમાં આવી જાય. એ વર્ષોથી મંડાઈ ગયા છે. કેન્સર 1 દિવસમાં આવી ગયું, વર્ષોથી મંડાઈ ગયા છે. લીવર ફેલ 1 દિવસમાં થઈ જાય, કિડની ફેલ 1 દિવસમાં થઈ જાય. વર્ષોથી એમાં કામકાજ ચાલુ છે. હવે શરીર થાકી ગયું છે એટલે બહાર આવી જાય. શું? શરીર સહન કરે ત્યાં સુધી થઈ જાય. જેમ સાસુ વહુમાં પ્રોબ્લેમ હોય
તો વહુ કાં તો વહુ સહન કરતી હોય તો ચાલ્યા કરે, કાં તો સાસુ સહન કરતી હોય તો ચાલ્યા કરે. દેરાણી જેઠાણીમાં પ્રોબ્લેમ હોય તો એક સહન કરે ત્યાં, પણ જેવું સહન કરવાનું બંધ થાય એવું આખા ગામને ખબર પડી જાય કે આ બંનેની વચ્ચે મેળ નથી. તો બોડી સહન કરે ત્યાં સુધી બધું ચાલ્યા કરે, પણ સહન ન કરે એટલે કેન્સર બહાર આવે. એટલે આપણી ભૂલોને કારણે રોગ ઓલરેડી અંદર પડ્યો જ છે, તો એને આપણે નેચરલ તરીકાથી કાઢવાનો છે. શું? તો પાણીની તરસ લાગે એ ભોજન નકામું, અને પરસેવો વળે પાણી માંગે એ શરીર નકામું. પછી નખનો કલર, હાથનો કલર કેવો હોવો જોઈએ? લાલ ગુલાબી. કેવો હોવો જોઈએ? જેને હિમોગ્લોબિન ઓછું હોય, જેને કિડની લીવરના રોગ થઈ ગયા હોય, કેન્સરના, એને આ બધું વ્હાઇટ થઈ જાય. પછી અહીંયા મહિનો 2 મહિના રહે ને તો ધીમે ધીમે લાલ થવા માંડે પાછું. કેમ? રોગ ઓછો થતો જાય, કચરો નીકળતો જાય, શરીરમાં નવું લોહી બનતું જાય. આપણે લોહી જ બનાવીએ છીએ, લોહી જ સાફ કરીએ છીએ, રોગ એની મેળે જાય છે. પછી પેટમાં ભૂખ લાગવી, મળ્યું તો પણ ઠીક છે, ન મળ્યું તો પણ ઠીક છે, એવું બોડી હોવું જોઈએ. તો 12 વાગે હાથ હલવા માંડે, હું ખાવાનો ટાઈમ થઈ ગયો, 12 વાગી ગયા, એ શરીર સારું કહેવાય? ચાલી જવું જોઈએ. મળ્યું તો ખાઈ લીધું તોય ચાલી જવું જોઈએ, તો પછી પેટમાં દુખવું ના જોઈએ પાછું. ઘણા કહે ને પરાણે ખાવ અને ભૂખ નથી લાગતી, એ ગડબડ છે. શું? બહુ ભૂખ લાગી છે, નથી મળ્યું, ખાવાનો ટાઈમ નથી, બહુ ગરાગી હતી દુકાનમાં, ચાલી ગયું, ઓકે. પછી જીભનો કલર કેવી હોવી જોઈએ? લાલ ગુલાબી. ફાટેલી ના હોવી જોઈએ, સફેદ અને પીળી ના હોવી જોઈએ. નાના બાળકોની જોજો ઘરે જોઈને, બધાની ખરાબ હશે. જોઈ લેજો, બાળકો જેના ઘરે હોય ને એને ખરાબ જ હશે. કેમ? આખો દી ખોટું જ ખાયા કરે. મમ્મી ખાવા પર ધ્યાન રાખે કે જવા પર ધ્યાન રાખે? બાળકો એ ખાધું છે ને એ ધ્યાન રાખે કે સંડાસ ગયું છે કે નહીં એ ધ્યાન રાખે? એ ધ્યાન કોઈ ના રાખે, ખાધું કે નહીં એ જ જોવે. સંડાસનું ધ્યાન રાખે તો ઓટોમેટિક ખાય, સંડાસ ગયું છે કે નહીં એ ધ્યાન રાખે તો ઓટોમેટિક ખાઈ લે બાળક, તો જ જાય. પણ ખવડાવ્યા કરશે આખો દિવસ, પણ જાશે નહીં, પછી પડશે બીમાર. શું? પછી ચહેરાની ચમકદમક, આંખોની ફરતા કાળા ચકડા થઈ ગયેલા હોય મોટા મોટા, એનું પણ ખરાબ છે. લોહી, પાચન તંત્ર ખરાબ છે. આંખોની અંદરની ચમકદમક, વ્હાઇટ કલર હોવો જોઈએ, ચમકીલી આંખો હોવી જોઈએ. પીળી હોય, ડાર્ક હોય, ડાઘા ડાઘાવાળી હોય તો અંદર લોહીમાં ખરાબી છે. અને પછી દિવસ દરમિયાન કેવું રહેવું જોઈએ? હલકું ફૂલ જેવું. અને ઊંઘવાનો ટાઈમ થાય એટલે કેવી ઊંઘ આવી જાય? ડીપ સ્લીપ. રાત્રે સૂતા ડાયરેક્ટ સવારે ઉઠ્યા. બાળકોની ઊંઘ કેવી હોય? બાળકોની ઊંઘ કેવી હોય? રોડ ઉપર કૂતરાની ઊંઘ કેવી હોય? રોડ વચ્ચે સૂઈ જાય કૂતરો. બોલો, મને તો ઈર્ષા થાય. આટલો અવાજ આવતો હોય, ટે ટે, ગાડીવાળા આવતા હોય તો એને ડરે ના લાગે, પગ ચેપીને વયા જાય, માથેથી ગાડી ચલાય. અહીંયા 4 રસ્તા વચ્ચે સૂતો હોય. બોલો, કેટલા ભગવાનની નજીક હોય એ લોકો. પ્રાણીઓ આપણી કરતાં પ્રાણીઓ ભગવાનની નજીક વયા ગયા, આપણે તો દૂર થઈ ગયા. ખરેખર નજીક આપણે રહેવાનું હતું. તો આ નેચરલ રિપોર્ટ જોતા આવડી જાય. પછી જો શુગરવાળાના થોડાક અલગ છે. શુગરવાળાને શું થાય? એને પગમાં ઝંઝણાટી લાગે, પગમાં બળતરા લાગે, યુરિનમાં એને બળતરા લાગે, પછી વીકનેસ આવી જાય, પરસેવો વળી જાય. શુગર વધઘટ થાય ને તો આવું થાય. બીપી વધઘટ થાય ને તો માથું ભારે થઈ જાય, માથું દુખવા માંડે, ચક્કર લાગે, છાતીમાં દુખાવો થાય.
કિડનીવાળાને શું થાય? પગમાં સોજા આવી જાય, આંખો પર સોજા આવી જાય, શરીર પર સોજા આવી જાય, પાણી ભરાઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, ચાલવામાં તકલીફ પડે, ભૂખ ના લાગે, મોઢું કાળું થઈ જાય, લોહીના ટકા ઘટી જાય, આ બધું સફેદ થઈ જાય. લોહીના ટકા ઘટી જાય એટલે બધું સફેદ થઈ જાય. લીવર સેમ કિડની જેવું, લીવરવાળાને કિડની જેવા જ પ્રોબ્લેમ થઈ જાય. તો આ થયા આપણા નેચરલ રિપોર્ટ્સ, જે આપણને જ ખબર પડી જાય કે મારા શરીરમાં કાંઈ ગડબડ છે એ ગડબડ નથી. તો આને હટાવવું હોય તો શું કરવું જોઈએ? આપણે સૃષ્ટિમાં સારું કોણ છે, સ્વસ્થ કોણ છે, મસ્તીથી કોણ રહી છે? સાધુ સંતો. સાધુ સંતો આપણે કરતાં વધારે રોગ છે. અમે તો ઘણી જગ્યાએ જઈએ છીએ. યોગાચાર્ય ખુદ બીમાર છે, શિક્ષકો ટીચર્સ ખુદ બીમાર છે, માતા પિતા ખુદ બીમાર છે, ડૉક્ટરો એ બીમાર, એના છોકરા બીમાર છે, ભણેલા અભણ બંને બીમાર છે, પૈસાવાળા ગરીબ બંને બીમાર છે, રૂપાળા કદરૂપા બંને બીમાર છે. તો સ્વસ્થ કોણ રહ્યું? તો કોણ રહ્યું સ્વસ્થ? પંખીઓ, પ્રાણીઓ, માછલાઓ, જીવજંતુઓ બધા જ હતા એવા ને એવા જ વર્ષોથી, એઝ ઇટ ઇઝ. કેમ? એમણે કોઈ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કર્યો નથી. અને આપણે શું કર્યું? લાઈફસ્ટાઈલ રફે દફે કરી નાખી. તો હવે દવાખાને જઈને અંગો કપાવવા જોઈએ કે આંતરડાને સાફ કરવા જોઈએ, લોહીને સાફ કરવું જોઈએ, શરીરને જળમૂળથી શુદ્ધ કરવું જોઈએ? શું કરવું જોઈએ? ઓપરેશન કરાવવા જોઈએ કે જળમૂળથી સફાઈ કરાવવી જોઈએ? બુદ્ધિમાની શેમાં છે? શરીરને અંદરથી સાફ કરવું જોઈએ. બહુ સહેલું છે. બીમાર પડતા 60 વર્ષ, 50 વર્ષ, 40 વર્ષ લાગી જાય. અને જો અમે તમને કેટલા દિવસમાં કહીએ સારું થઈ જશે? 30, 40, 50, 60 દિવસ. આમ તો 21 દિવસમાં જ અહીંયા અડધાર તો રોગ ભાગી ગયા હોય. દવાઓ 20-20 વર્ષથી ચાલતી હોય, બંધ થઈ ગઈ હોય. દુખાવા બા કહેતા હતા આજ મારા ઘૂંટણ દુખતા બંધ થઈ ગયા. તો બાની ઉંમર કેટલી છે? 70 વર્ષ લાગ્યા ઘૂંટણ દુખાવા કરતા. કેટલા? હવે આજ કેટલા દિવસ થયા? લ્યો, 70 વર્ષનું 7 દિવસમાં તો દુખાવા વયા ગયા. તો આ પ્રોસેસ ધીમી કહેવાય કે ફાસ્ટ કહેવાય? હે? તમારે કેટલા દિવસમાં જતા રહ્યા હતા? 5 દિવસમાં, 5-6 દિવસમાં વર્ષો જૂના દુખાવા. તમારે કેટલા વર્ષથી દવા હાલતી હતી? શુગર, બીપી, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ? 20 વર્ષથી. બોલો, પહેલા દિવસે જ બંધ. હમણાં રિપોર્ટે કરાવી લઈશું, નોર્મલ આવી જશે. કેટલું સરળ છે. અને કર્યું શું વળી? કોઈ માલિશ કર્યો, કોઈ યોગા કર્યા, કોઈ કસરત કરી, કોઈ જીમ કર્યું, કોઈ પાવડર આપ્યા, કોઈ ઉકાળા આપ્યા, કોઈ ટોનિક આપ્યા, કોઈ ભૂખ્યા મારી નાખ્યા? શું કર્યું? પદ્ધતિથી ખાવા પીવાનું ખાધું અને કાઢવાનું હોય તે કાઢ્યું, બંધ કરવાનું હોય બંધ કર્યું. શું કર્યું? જૂની પદ્ધતિને બદલાવી નાખી. બીજું કાંઈ કર્યું નથી. આપણું સૂત્ર છે ડોન્ટ ડુ એનીથિંગ, લેટ ઇટ હેપન. કાંઈ કરો નહીં અને સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો. પહેલું સુખ નિરોગી કાયા. તો જ્યારે શરીર જ મસ્ત હોય તો થોડાક પૈસા ઓછા હોય તો હાલશે કે નહીં હાલશે? થોડી ઘરવાળી કાળી હોય તો હાલશે કે નહીં હાલશે? ગાડી નાની હોય તો હાલશે કે નહીં હાલશે? પણ પહેલાં શું સારું હોવું જોઈએ? શરીર સારું હોવું જોઈએ. નહીંતર તો ઐશ્વર્યા રાય હોય ને તોય કડવી ઝેર જેવી લાગે. કિડની બગડી હોય, ડાયાલિસિસમાં જવું પડતું હોય, કેન્સરનો દુખાવો ફાટ્યો કરતો હોય અને ઘરવાળી ઐશ્વર્યા રાય ઊભી હોય તો કેવી લાગે? હે?
મજા આવે. અમે ગયા હતા ગાંધીનગર, બહુ જ પિક્ચરમાં કેવી હવેલી આવે એવું ઘર, મોટું જહાજ ચલાવ્યું આમ, અને માલિક ખાટલામાં પડ્યા, કિડની ફેલ, પેટમાં પાણી ભરાઈ ગયેલા, અને બાજુમાં 5 કામવાળા, વહુ છોકરા ઉભેલા, ઊભા જ રહી એમ. પણ અમને શું કહે, હવે હું થાકી ગયો છું, કંટાળી ગયો છું, હવે મારું આમાંથી કંઈ થશે? અમે કીધું થાય, તમારે કરવું હોય તો. આપણી સિસ્ટમમાં કોનું ચાલે? અહીંયા કોનું ચાલે? તમારું ચાલે, મારું કંઈ ના ચાલે. ચાલે છે સેન્ટરમાં બધા ઉપવાસ કરી શકે છે? જો આજે ઉપવાસ છે, બધા કરી શક્યા નહીં, તો કોનું ચાલ્યું? સ્કૂલમાં તો પ્રિન્સિપાલ કહે રજા તો રજા, ચાલુ તો ચાલુ. જોબ કરતા હોય ત્યાં માલિક એમ કહે ચાલુ તો ચાલુ, રજા તો. પણ અહીંયા એટલે આપણે શું નામ આપ્યું છે? ખુદના ડૉક્ટર ખુદ બનો. તમે જ તમારા શરીરના સફાઈદાર બનો. શું? તો આ થયા આપણા નેચરલ પંચકર્મા. અને NDSથી આપણે જીવન દર્શનમાં કેવી રીતે શરીર શુદ્ધિ કરાવીએ છીએ એની આ એક નાની એવી સમજ થઈ. ઠીક છે.